જો કોઈ બીમાર પડે તો એને સારવાર માટે દવાખાનામાં લઈ જવામાં આવે, પણ જો રાજ્યના દવાખાના જ બીમાર હોય તો રાજ્યના આરોગ્ય વિભાગની આજે આવી જ હાલત છે, જ્યાં હોસ્પિટલોમાં તંત્ર મંત્રથી ઇલાજ થાય છે. નકલી ડોક્ટરો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળ્યા છે. સિસ્ટમ એટલી પોકળ બની ગઈ છે કે પતરાના શેડ નીચે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ચાલે છે અને એને પીએમજેની માન્યતા પણ મળી જાય છે. વાહ! રાજ્યના નાગરિકો સાથે હવે દવાખાને દાવ થવા લાગ્યા છે, કારણ કે હવે ઝોલાછાપ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. નથી તેમની પાસે ડિગ્રી, નથી કોઈ સર્ટિફિકેટ કે અનુભવ. બસ પૈસાના જોરે કે લાગવગના જોરે દવાખાનું શરૂ કરી નાખે છે અને પછી દર્દીના જીવ સાથે સીધી રીતે રમત રમે છે. આજે આવી જ એક હોસ્પિટલ નવસારીથી ઝડપાઈ છે. નવસારીના સાતેમ ગામે ઝોલાછાપ ડોક્ટરે ઘરમાં દવાખાનું નહીં પણ આખી હોસ્પિટલ જ ઊભી કરી નાખી હતી, જ્યાં તે આયુર્વેદિક અને નેચરોપેથીના નામે એલોપેથીની સારવાર આપી રહ્યો હતો. નવસારી જિલ્લાની જો વાત કરવામાં આવે તો નવસારી જિલ્લાની અંદર એસઓજીની ટીમે એક હોસ્પિટલ ઉપર દરોડા પાડ્યા છે. શિવ આયુર્વેદિક હોસ્પિટલ નું આ બોર્ડ છે. સાતેમ ગામની અંદર આ હોસ્પિટલ ચાલી રહી છે. પંચકર્મની અંદર શું આ સિરિંજ ચડાવવી, બાટલાઓ ચડાવવા કે ઓક્સિજન મશીનની થેરાપી આપવી કે ઓક્સિજન દ્વારા સારવાર આપવી, ઓપરેશન કરવા, શું આ બધી સારવારો અહીંયા આપી શકાય ખરી? આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે પ્રમાણે અહીંયા ઓપરેશનો પણ કરવામાં આવતા હતા. અહીંયા જે સાધનો તમે જોઈ શકો છો, જે ઘટનાક્રમ હોસ્પિટલ આખી જે ઊભી કરી દેવાઈ હતી, બિલકુલ ગેરકાયદેસર આ હોસ્પિટલ હતી અને તેના ઉપર એસઓજીએ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ નવસારીએ હાલ કાર્યવાહી હાથ ધરી છે. એલોપેથીની સારવાર તો ઠીક, પણ એ ત્યાં સુધી ન ટક્યો. આ ઝોલાછાપ ડોક્ટર નટવરલાલ ગોસ્વામી ઓપરેશન સુદ્ધા કરતો હતો. એસઓજીએ આ ઝોલાછાપની નકલી હોસ્પિટલ પર રેડ પાડી અને 2.69 લાખનો દવાનો જથ્થો અને મેડિકલ પ્રેક્ટિસના સાધનો જપ્ત કર્યા છે. આ ડોક્ટર શિવ આયુર્વેદિક હોસ્પિટલની આડની અંદર એલોપેથિક ટ્રીટમેન્ટ અને એલોપેથિક મેડિસિન્સ પોતાના પેશન્ટ્સને આપતો હતો. અત્યાર સુધી નવસારી જિલ્લાની અંદર કુલ 9 બોગસ ડોક્ટર દ્વારા આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન કાર્યવાહી કરવામાં આવી ચૂક્યા છે. આ કેસ દરમિયાન ટોટલ 2.69 લાખ રૂપીઝનું એલોપેથિક મેડિસિન્સનો મુદ્દામાલ સ્થળ ઉપરથી જપ્ત કરવામાં આવ્યું છે. રાજ્યમાં આવા નકલી ડોક્ટર એકાદ હોય તો સમજ્યા, પણ ગામે ગામે, શહેરે શહેરે આવા ઝોલાછાપ ડોક્ટર બિલાડીની ટોપ માફક ફૂટી નીકળ્યા છે. મહાનગર સુરત હોય કે રાજકોટ કે પછી મોરબી કે નવસારી, જ્યાં જુઓ ત્યાં તમને બોગસ ડોક્ટર દેખાશે. ખેર, આ બધા વચ્ચે જેની પાસે ડિગ્રી છે એ તો નિયમોને જાણે ઘોડીને પી ગયા છે. ખેડાના મહેમદાબાદમાં પતરાના શેડમાં ધમધમતી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે આવી છે. વેદ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે તાલુકા આરોગ્ય વિભાગ તપાસ કરી રહી છે. અધિકારી કહી રહ્યા છે કે પહેલા જ્યારે મુલાકાત લીધી હતી ત્યારે બધું બરોબર હતું. હોસ્પિટલ્સના ધારાધોરણ મુજબનું સ્ટ્રક્ચર હોવું જોઈએ, સર્ટિફિકેટ્સ એ પ્રમાણેના લીધેલા હોવા જોઈએ. અમે જ્યારે મુલાકાત લીધેલી હતી, લગભગ 2-3 મહિનાથી એમનું રિનોવેશનની અંદર છે, એની પહેલાં અમે મુલાકાત લીધેલી હતી, ત્યારે બિલ્ડિંગ સ્ટ્રક્ચર ઓકે હતું. હવે અત્યારે જે રિનોવેશનમાં છે તો જે ફરિયાદ આવી છે એ પ્રમાણે ડિસ્ટ્રિક્ટમાંથી જે કમિટી બની છે એ તપાસ કરીને અમે બોલો, એટલે બિલ્ડિંગ હતી અને હવે હોસ્પિટલ પતરાના શેડ નીચે આવી ગઈ. હોસ્પિટલના સંચાલકો કહી રહ્યા છે કે બાજુમાં જ હોસ્પિટલની નવી બિલ્ડિંગ બની રહી છે. 3 મહિનામાં ત્યાં શિફ્ટ કરીશું. પરંતુ સૌથી મોટો સવાલ એ જ છે કે પતરાના શેડમાં મંજૂરી કેવી રીતે મળી ગઈ? આ તો ઠીક, વળી પાછી આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ પાસે પીએમજેની માન્યતા પણ છે. એટલે આરોગ્ય વિભાગ હવે કરવા શું માંગે છે તે સમજાતું નથી. સરકારી હોસ્પિટલોના ખસ્તા હાલ છે. સામાન્ય દર્દીઓને યોગ્ય સારવાર નથી મળતી. લેભાગુ તત્વો નિયમો નેવે મૂકીને હોસ્પિટલો ચલાવે છે. ઝોલાછાપ ડોક્ટરો નકલી હોસ્પિટલો બનાવી નાખે છે. રાજ્યના આરોગ્ય મંત્રી દર વખતે કાર્યવાહીના બણગા ફૂંકે છે, ત્યારે હાલ રાજ્યના આરોગ્ય વિભાગને જ સારવાર આપવાની અને અધિકારીઓની મલમ પટ્ટી કરવાની જરૂર છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.